નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અફસર વસાયા નીલકંઠ વિદ્યાપીઠ તળાજા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ એટલે કે મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ નો પાંચમો લેક્ચર ભણવા માટે જઈ રહ્યા છીએ. આજના લેક્ચરમાં આપણે જે બે મુદ્દાઓની વાત કરવાની છે એમાં સૌપ્રથમ છે ચુંબકીય ક્ષેત્રના એકમ વિશે. આમ જોવા જાવ તો એ કોઈ મોટા પ્રશ્ન તરીકે તમને ન પૂછાતો હોય, એમસીક્યુ માટે કામની વસ્તુ છે. અને ત્યારબાદ લોરેન્ટ્ઝ બોન્ડ વિશે વાત કરીશું અને એના પછી એક બે પ્રશ્નો જે ન્યુમેરિકલ્સ છે જે બહુ સરસ છે અને 11મા ધોરણના કન્સેપ્ટમાં કઈ રીતે ઉપયોગ થાય એ પ્રકારના બે પ્રશ્નો છે આપણે સોલ્વ કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ ચુંબકીય ક્ષેત્રના એકમ વિશે. તો અગાઉના લેક્ચર્સની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ કણ ગતિ કરતો હોય ત્યારે તેના ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર લખ્યું હતું Q V ક્રોસ B. Q એ કણનો વિદ્યુતભાર છે, V વેગ અને B એ ચુંબકીય ક્ષેત્ર છે. આના પરથી જો આ ક્રોસ પ્રોડક્ટ દૂર કરીએ તો લખી શકાય Q V B sin theta, બરાબર, where theta is an angle between V and B. theta જે છે એ જે કણ ગતિ કરી રહ્યો છે એના વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એમની વચ્ચેનો ખૂણો છે. તો આ આપણને ચુંબકીય ક્ષેત્રનું ચુંબકીય બળનું આ આપણને સૂત્ર મળે. આના પરથી આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ બનાવવો હોય તો આ ફોર્મ્યુલામાંથી ચુંબકીય ક્ષેત્ર B ને આપણે કરતા બનાવીએ તો B બરાબર આ Q V અને sin theta એ બરાબરની સામે તરફ જશે એટલે છેદમાં જશે તો Fm Q V sin theta. તો આ સૂત્રને આપણે કહીએ સમીકરણ 1 અને હવે આના પરથી હું ચુંબકીય ક્ષેત્રનો એકમ બનાવું તો આપણે લખી શકીએ કે આ ચુંબકીય ક્ષેત્ર નો એકમ. ચુંબકીય ક્ષેત્રનો એકમ કરીએ તો જો તમે જરા કે અંશમાં જે છે ચુંબકીય ક્ષેત્ર બરાબર F Q V sin theta માં અંશમાં જોવા જાવ તો F m પ્રતિ મતલબ કે મેગ્નેટિક ફોર્સ છે તો બળ છે બળનો એકમ છે ન્યૂટન થશે. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ આપણે અંશમાં લખીશું ન્યૂટન છેદમાં q વિદ્યુતભાર છે તો આપણે સૌને ખ્યાલ છે કે વિદ્યુતભારનો એકમ છે કુલમ. c પરથી બતાવીએ આપણે v એ વેગ છે તો વેગનો એકમ છે એ મીટર પ્રતિ સેકન્ડ. sin theta મિત્રો આપણને ખ્યાલ છે કે ત્રિકોણમિતિય ગુણોત્તરો sin theta cos theta જે બી કંઈ હશે એ તો માત્ર એક પ્રકારની વેલ્યુ બતાવે છે. દાખલા તરીકે sin 30 1/2 0.5 તો એમાં કોઈ એકમ નથી આવતો. આ ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એ એકમ રહિત હોય તો એનો કોઈ એકમની જરૂર નથી. હવે એ થોડું સાદું આપીએ તો આ સેકન્ડ એ છેદમાં છે, છેદનો છેદ અંશમાં જાય એટલે આ એકમ બનશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ ઇન્ટુ મીટર. જરા ધ્યાન આપજો અહીંયા છેદમાં કુલમ ઇન્ટુ મીટર છે, ભૂલથી તમે આને સેન્ટીમીટર નહીં સમજી લેતા. હવે તો આ એક આપણને ચુંબકીય ક્ષેત્રનો એકમ મળે ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર. હજુ આમાં જો તમે વધારે સાદુરૂપ આપવા માટે જાઓ તો આપણને ખ્યાલ છે કે વિદ્યુતભાર Q બરાબર IT આવું સૂત્ર લખાય વિદ્યુતભાર માટે. પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત છે એના અંદર તમારે આ સૂત્ર આવે છે. આના પરથી જો આપણે આ વિદ્યુતભાર Q નો એકમ લખવો હોય Q બરાબર શું? Q નો એકમ છે કુલમ, પણ આના બરાબર શું લખી શકાય તો કે I એટલે વિદ્યુત પ્રવાહ તો એનો એકમ થશે એમ્પિયર અને T એટલે સમય તો એનો એકમ થશે સેકન્ડ. તો કુલમ જે છે એના જગ્યાએ લખી શકાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ફરી વખત થોડું હજુ વધારે સાદુરૂપ આપીએ તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલમની જગ્યાએ લખું હું એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને ગુણાકારમાં
મીટર। તો અહીંયા આગળ સેકન્ડ સેકન્ડ કેન્સલ થશે તો આપણને બીજો એક એકમ મળે ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર। તો આ પણ એક ચુંબકીય ક્ષેત્રનો એકમ થશે। પણ આ પ્રકરણની અંદર જે કંઈ આપણે ન્યુમેરિકલ્સ સોલ્વ કરીશું ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રનો એકમ તમને કોઈ આ સ્વરૂપે ન્યૂટન પર એમ્પિયર મીટર સ્વરૂપે આપેલો નહીં હોય। મોટાભાગના પ્રશ્નોની અંદર ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા તરીકે બતાવેલો હોય। તો ટેસ્લા નિકોલા ટેસ્લા જે મહાન વૈજ્ઞાનિક સર્બિયન અમેરિકન જે સાયન્ટિસ્ટ છે એમની યાદમાં આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ છે એને ટેસ્લા વડે બતાવીએ છીએ। તો ટેસ્લા બરાબર ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર આવું લખી શકાય। આ એનો એસઆઈ એકમ છે અને આપણે વૈજ્ઞાનિકની યાદમાં એને ટેસ્લા વડે બતાવીશું। તો ચુંબકીય ક્ષેત્રનો એકમ છે એસઆઈ એકમ એ ટેસ્લાથી લખીશું આપણે અને આ 1 ટેસ્લા બરાબર લખી શકાય 1 ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર। તો આ એક સંબંધ ખાસ યાદ રાખો। ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ છે ટેસ્લા છે અને એ ઉપરાંત ચુંબકીય ક્ષેત્રનો જે સીજીએસ એકમ છે એ છે ગૌસ। અમુક પ્રશ્નો આપણે કદાચ આ પ્રકરણમાં પણ આવશે એવા અથવા તો પાંચમું ચેપ્ટર જે છે ચુંબકત્વ અને દ્રવ્ય એના અંદર જ્યારે તમે જે કંઈ ન્યુમેરિકલ્સ સોલ્વ કરશો તો ત્યાં શું છે કે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ને આ બધાની વાત આવતી હશે તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર મોટા ભાગે ગાઉસમાં આપેલા હશે બરાબર। તો ત્યાં આગળ આપણે આ સંબંધ છે કામમાં આવશે 1 ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા। તો આ સંબંધ પણ ખાસ આપણે યાદ રાખવાનો। ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ છે જ્યારે ગાઉસ એ એનો સીજીએસ એકમ છે। આ બંને વચ્ચેનો સંબંધ છે 1 ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા। કદાચ તમને આના પરથી એમસીક્યુ પૂછી શકાય કે 1 ટેસ્લા બરાબર કેટલા ગાઉસ તો તમે ટેસ્લાની કરતા બનાવીને એ પ્રશ્ન છે સોલ્વ કરી શકો। તો આ વાત થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રના એકમ વિશેની। ત્યારબાદ લોરેન્ટ્ઝ બળ। આમ જોવા જાવ તો લોરેન્ટ્ઝ બળ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ કહી શકાય કારણ કે લોરેન્ટ્ઝ બળ એ બીજું કંઈ નથી પણ માત્ર વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો સરવાળો છે બરાબર। તમે વ્યાખ્યા જે લખી છે એના ઉપરથી તમે જોઈ શકો જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બંનેની સંયુક્ત અસર હેઠળ ગતિ કરતો હોય મતલબ કોઈ એવા વિસ્તારમાંથી ગતિ કરતો હોય કે જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર તો હોય જ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ હોય અને કદાચ ને આપણે લાસ્ટ લેક્ચરની અંદર આવા પ્રકારના પ્રશ્નો પણ થોડાક એમસીક્યુ છે ઇલેક્ટ્રોનને લઈને સોલ્વ કર્યા હતા। તો જે વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને અસ્તિત્વ ધરાવતા હોય આવા વિસ્તારમાંથી જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ ગતિ કરતો હોય તો એના ઉપર લાગતા પરિણામી બળને લોરેન્ટ્ઝ બળ કહે છે। તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુતીય બળ લાગશે ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય બળ લાગશે। એમ ઈ બળ ક્યારે લાગે ક્યારે ન લાગે એ બધી ચર્ચા આપણે અગાઉના લેક્ચર્સમાં કરી ગયા છીએ। અહીંયા આગળ આપણે થોડુંક નોટેશન મુજબ ચાલીએ સમીકરણ બનાવવા માટે। તો q વિદ્યુતભાર ધરાવતો કોઈ કણ v વેગથી ગતિ કરતો હોય આ કેપિટલ E જેટલું વિદ્યુત ક્ષેત્ર અને b જેટલું ચુંબકીય ક્ષેત્ર તો એના અંદરથી જ્યારે v વેગથી આ q વિદ્યુતભારિત કણ પસાર થતો હોય તો એના ઉપર લાગતું લોરેન્ટ્ઝ ફોર્સ બરાબર આપણે એને Fn વડે પણ બતાવી શકીએ લોરેન્ટ્ઝ ફોર્સ પરથી। તો લોરેન્ટ્ઝ ફોર્સ બરાબર લખી શકાય Fe plus Fm। Fe stands for electric force and Fm stands for magnetic force। તો મતલબ કે ઇલેક્ટ્રિકલ વિદ્યુતીય બળ પ્લસ ચુંબકીય બળ આ બંનેનો સરવાળો કરતા જે આપણને સમીકરણ મળે છે અથવા તો જે બળ મળે છે તેને આપણે લોરેન્ટ્ઝ ફોર્સ લોરેન્ટ્ઝ બળ છે કહી શકીએ। તો આપણને ખ્યાલ છે મિત્રો કે Fe એટલે કે વિદ્યુતીય બળનું સૂત્ર છે QE અને Fm એટલે કે ચુંબકીય બળ તો એનું સૂત્ર છે આપણા પાસે Q V ક્રોસ B। હવે તમે જોવા જાવ કે આ બંને જે પદ છે એમાંથી આ Q વિદ્યુતભાર જે છે એ સામાન્ય કાઢી શકાય તો આપણે લખી શકીએ કે તેથી Fl બરાબર Q કોમન લઈએ આપણે તો E પ્લસ V ક્રોસ B। તો આ જે સૂત્ર મળે તે લોરેન્ટ્ઝ બળ દર્શાવે છે। ઘણી વખત
પાઠ્યપુસ્તકમાં આપણને પ્રશ્ન આપેલો હોય માત્ર ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય કોઈ વિદ્યુત પરિકણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે અને પ્રશ્ન એવો કર્યો હોય કે ભાઈ લોરેન્ટ્ઝ બળની ગણતરી કરો તો પછી એવા સમયે સમજવાનું કે માત્ર ચુંબકીય બળ જ પૂછ્યું છે ત્યાં આગળ વિદ્યુતીય બળ છે શૂન્ય છે બરાબર પણ આમ એમ કહી શકાય કે લોરેન્ટ્ઝ બળ એટલે શું તો કે કણ પર લાગતું વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો સરવાળો તમને પ્રશ્નમાં કદાચ ખાલી વિદ્યુતીય ક્ષેત્ર આપ્યું હોય તો વિદ્યુતીય બળ ગણી લેવાનું માની લેવાનું કે ચુંબકીય બળ શૂન્ય છે બરાબર તો એ તમને લોરેન્ટ્ઝ બળ જ મળશે ઓકે મિત્રો તો આવી નાના થિયરીના કન્સેપ્ટ હતા હવે આપણે જોઈએ એક ન્યુમેરિકલ આ ન્યુમેરિકલની અંદર આપણે 11મા ધોરણનો જે સદિશ ગુણાકાર છે એનો ઉપયોગ થોડો થશે એટલે જરાક વ્યવસ્થિત ધ્યાન આપજો તમારો 11મા કન્સેપ્ટ છે પણ સાથે સાથે અહીંયા કામ આવવાનું છે -4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતો એક કણ 2ik 3j k k 10⁻⁶ મીટર પર સેકન્ડ બરાબર તો આપણને આ વેગ આપી દીધો છે આ છે વેગ આ વિદ્યુત ભાર આપ્યો છે આપણને જેટલા વેગથી 2 5 -3 10⁻⁻² ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં તો એનો અર્થ કે આ જે છે એ આપણને આપેલું છે ચુંબકીય ક્ષેત્ર B ગતિ કરે છે તો આ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધો હવે તમે જોવા જાવ તો આપણને અહીંયા વેગ આપ્યો છે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે અને વિદ્યુત ભાર આપ્યો છે તેનો અર્થ એવો થયો કે અહીંયા આગળ આપણે માત્ર ચુંબકીય બળની ગણતરી કરવાની છે વિદ્યુતીય બળ અહીંયા કે આવશે નહીં કારણ કે વિદ્યુત ક્ષેત્ર આપણે નથી તો અહીંયા આગળ આપણે લખીએ કે કણ પર લાગતું ચુંબકીય બળ તો એનું સૂત્ર છે આપણા પાસે Fm q v cross b બરાબર q વિદ્યુતભાર છે -4 માઇક્રોકુલમ એટલે કે 10⁻⁶ બ્રેકેટ ની અંદર વેગ સદિશ આપ્યો છે આપણને 2ik -3jk kk એને ગુણ્યા 10⁻⁶ તો આ 10⁻⁶ ઘાત છે એને આપણે પછી બહાર લઈ શકશું ક્રોસ b ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણને 2ik 5jk -3kk અને એને ગુણ્યા 10⁻² ઘાત છે અહીંયા જગ્યા નથી તો આપણે એક કામ કરીએ કે 10⁻² ઘાત છે એને હું બંનેની જે ગુણાકારમાં જે ઘાત છે ને આપણે 12 જ લખી લઈએ અથવા તો અત્યારે હું પહેલા અહીં લખી દઉં છું આની ઘાત છે 10⁻6 આની ઘાત છે 10⁻2 બરાબર આ ઘાતને 12 લઈ લઈશું તો અહીંયા આગળ -4 ગુણ્યા હવે અંદરથી જોવા જાવ કે 10⁻+6 અને -2 થશે -4 એ -4 ઘાતને આપણે બહાર લઈ લઈએ સોરી +4 થશે +6 -2 એટલે +4 એ +4 ઘાતને આપણે બહાર લઈએ અહીંયા 10⁻6 છે એ થઈ જશે 10⁻2 હવે અંદર તરફ જોવા જઈએ તો આપણે જે ક્રોસ ગુણાકાર કરવાનો છે કયા પદનો તો કે 2ik -3jk kk ક્રોસ 2ik 5jk -3kk બરાબર -4 ગુણ્યા 10⁻2 ઘાત હવે અહીંયા આપણે જ્યારે ક્રોસ ગુણાકાર કરવાનો હોય તો આ જે બે સદિશ છે એનો ક્રોસ ગુણાકાર ધોરણ 11 ની અંદર આપણે એક નિશ્ચયકની રીતથી શીખ્યા હતા તો એ રીતે પણ તમે કરી શકો જો તમને યાદ હોય i કેપ j કેપ k કેપ પછી 2 -3 1 2 5 -3 બરાબર પછી એનું જે સાદુરૂપ તમે આપતા કે પેલો ઘટક છે એને આપણે કોલમ ને હાર સિવાયના જે ઘટકો હોય એને લખીને તમે સાદુરૂપ આપો તો એ રીતે પણ આની તમે ગણતરી કરી શકો નિશ્ચયની રીતે અથવા સિમ્પલ જો આપણે ગુણાકાર કરીએ તો એમાં માત્ર આપણને આ એક વસ્તુ યાદ હોવી જોઈએ અગાઉના લેક્ચરમાં પણ આપણે
આની વાત કરી ગયા છીએ i કેપ j કેપ k કેપ સમઘડી ગુણાકાર કરો તો ધન જવાબ હશે અને વિષમઘડી ગુણાકાર કરીએ તો ઋણ જવાબ હશે તો અહીંયા શું કરીશું આપણે સૌપ્રથમ તો કે આ 2i કેરેટ નો ગુણાકાર આ 2i કેરેટ સાથે કરીએ તો i કેપ ક્રોસ i કેપ 0 થશે તો એક લખવાની જરૂર નથી ત્યારબાદ આ 2i કેપ નો ગુણાકાર 5j કેપ સાથે કરીએ તો પહેલા તો 2 અને 5 નો ગુણાકાર થશે 10 i કેપ ક્રોસ j કેપ જોવા જાવ તો એ થશે k કેપ ત્યારબાદ 2i કેપ નો ગુણાકાર આપણે કરીશું આ -3k કેપ સાથે તો 2 એને ગુણ્યા -3 એટલે પેલા તો થઈ જશે -6 અને i કેપ ક્રોસ k કેપ હવે તમે જોજો i કેપ ક્રોસ k કેપ તો વિષમઘડી ગુણાકાર થયો એટલે j કેપ આવશે પણ માઈનસ આવશે તો માઈનસ માઈનસ પ્લસ અને અહીંયા લખી દઈએ આપણે j કેપ તો આપણે આ 2i કેપ નો ગુણાકાર આખા બ્રેકેટ સાથે કરી દીધો હવે આ -3j કેપ નું કરીએ તો -3j કેપ નો ગુણાકાર જ્યારે આપણે આ 2i કેપ સાથે કરીએ તો એ થશે 2 * 3 એટલે કે -6 હવે j કેપ ક્રોસ i કેપ j કેપ ક્રોસ i કેપ વિષમઘડી ગુણાકાર થશે એટલે -k કેપ થશે તો માઈનસ માઈનસ અહીંયા પ્લસ અને k કેપ ત્યારબાદ આ 3j કેપ નો ગુણાકાર આ 5j કેપ સાથે કરીએ તો j કેપ ક્રોસ j કેપ 0 થઈ જશે તો એક લખવાની જરૂર નથી અને છેલ્લું આ 3j કેપ નો ગુણાકાર જ્યારે આપણે આ 3k કેપ સાથે કરીએ તો એનો જવાબ શું થશે તો કે -3 * -3 એટલે પહેલા તો એ થઈ જશે +9 j કેપ ક્રોસ k કેપ j કેપ ક્રોસ k કેપ જોવા જાવ તો સમઘડી ગુણાકાર છે એટલે જવાબ આવશે i કેપ તો આ આપણે 2i કેપ અને 3j કેપ નો ગુણાકાર કર્યો હજુ છેલ્લો જે ગુણાકાર બાકી છે એ આ ત્રીજા પદ એટલે કે k કેપ નો છે તો આ k કેપ નો ગુણાકાર પહેલા તો પ્રથમ પદ 2i કેપ સાથે કરીએ તો 2 * 2 તો પહેલા લખીને કે આપણે +2 k કેપ ક્રોસ i કેપ જુઓ જે k ક્રોસ i શું આવશે j ત્યારબાદ આ k નો ગુણાકાર 5 સાથે કરીશું એટલે કે 5 k કેપ ક્રોસ j કેપ તો k ક્રોસ j વિષમઘડી દિશા થશે એટલે i કેપ આવશે તો પણ માઈનસ આવશે અને k ક્રોસ k 0 થાય તો એ ગુણાકાર લખવાની જરૂર નથી ચાલો હવે સાદુરૂપ આપીએ તો -4 10 * -2 સૌપ્રથમ જોજો i કેપ કેટલા રહેશે આપણા પાસે 9i કેપ અને -5i કેપ એટલે એ રહેશે 4i કેપ પછી j કેપ ની વાત કરીએ 6 અને 2 8j કેપ k કેપ 10 અને 6 તો 16 થઈ જશે તો 16 k કેપ ઓકે હવે આ કૌંસમાંથી આમ જોવા જાવ 4 સામાન્ય નીકળે એટલે આપણે બહાર લઈ લઈએ તો 4 છે કોમન નીકળે જો કે 16 ગુણ્યા 10 * -2 ભાગ અને અહીંયા રહેશે આપણા પાસે i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 4k કેરેટ તો આ જે છે એ આપણને ચુંબકીય બળ મળે Fm બરાબર જો તમને આ બળનું મૂલ્ય પૂછે તો શું કરીશું આપણે માનાંકમાં Fm એટલે કે આ ચુંબકીય બળનું મૂલ્ય બરાબર 16 ગુણ્યા 10 - 2 આ તો આપણો જ રહેશે માઈનસ છે તો પ્લસ મૂલ્ય હોય એટલે ખ્યાલ છે આપણને વર્ગ કરીને વર્ગમૂળ કાઢો તો માઈનસ છે પ્લસ થઈ જશે તો વર્ગમૂળ કાઢો એટલે પ્લસ થઈ જશે આનું જ્યારે આપણે મૂલ્ય લેવા જઈએ તો આ i કેરેટ છે તો 1 નો વર્ગ 1 પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ 4 નો વર્ગ 16 ને 4 20 ને 1 21 પરિણામે તમને મળશે 16 √21 ગુણ્યા 10 * -2 ન્યૂટન તો આ જે છે એ બળનું મૂલ્ય થશે બરાબર ઓકે ત્યારબાદ બીજો પ્રશ્ન છે એક ઇલેક્ટ્રોન 2i કે 3j કે મીટર પર સેકન્ડ એટલા વેગથી પછી E તમને કંઈક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે
બીજી એક વસ્તુ ખાસ એવી નોંધવી કે અગાઉના લેક્ચર્સની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલમ E બરાબર F/Q ઉપરથી આવ્યો હતો. એ સિવાયનો બીજો એક એકમ છે વોલ્ટ પર મીટર, જે તમારા પ્રકરણ નંબર 2 માં કદાચ આવ્યો હશે. તો કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે? તો સૌથી પહેલા તો આપણને આપ્યો છે વેગ, વિદ્યુત ક્ષેત્ર અને B એટલે કે ચુંબકીય ક્ષેત્ર. તો હવે તમે જોવા જાવ કે અહીંયા અને આ ઇલેક્ટ્રોન કીધો છે, મતલબ કે વિદ્યુત ભાર પણ આપણને ખ્યાલ હોવો જોઈએ -1.6 10 ની પાવર -19 કુલમ. તો વિદ્યુત ભાર છે, વેગ છે, વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે. અને એના ઉપર લાગતા લોરેન્ટ્ઝ બળનું મૂલ્ય જો એ તમને આમ તો પ્રશ્નમાં જ કીધું છે લોરેન્ટ્ઝ બળ, કદાચ ને ખાલી એવું કીધું હોય કે તેના પર લાગતું બળ મેળવો તો પણ ખ્યાલ આવવો જોઈએ કે બે ક્ષેત્રો છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, મતલબ કે લોરેન્ટ્ઝ બળની જ વાત થાય છે. બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે કણ તરીકે કોણ છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન પર લાગતું લોરેન્ટ્ઝ બળ Fl બરાબર લોરેન્ટ્ઝ બળનું સૂત્ર અહીંયા આગળ એકવાર જુઓ તમે. સૂત્ર આપણે બનાવ્યું Q into bracket E plus V cross B. તો આ સૂત્ર આપણે અહીંયા લખીએ Q bracket માં E plus V cross B બરાબર. Q તો Q એટલે અહીંયા વિદ્યુત ભાર કોનો છે? તો કે ઇલેક્ટ્રોનની વાત થાય છે. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર લખીશું આપણે અહીંયા -1.6 10 ની પાવર -19 વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે 3I cap 6J cap plus 2K caret plus V cross B વેગ આપણને આપ્યો છે 2I cap plus 3J cap 2I cap plus 3J cap cross B એટલે કે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 2J cap plus 3K. ઓકે. તો તમે અહીંયા જુઓ કે સૌપ્રથમ તો આપણે અહીંયા જે આ V અને B જે સદિશો આપ્યા છે એમના વચ્ચે ક્રોસ પ્રોડક્ટ છે. તો પહેલા તેમનો ક્રોસ ગુણાકાર કરી સાદુરૂપ આપીશું અને ત્યારબાદ આ E સદિશ છે એના સાથે એનો આપણે અહીંયા સરવાળો કરવાનો છે. બરાબર. તો સૌપ્રથમ આપણે આ બે જે સદિશો છે એનો ક્રોસ ગુણાકાર કરીએ તો બરાબર -1.6 10 ની પાવર -19 બ્રેકેટમાં 3I cap 6J cap 2K પ્લસ ચાલો હવે આ બંનેનો આપણે ક્રોસ ગુણાકાર કરવાનો છે. ફરી વખત આપણે જેમ આગળના પ્રશ્નમાં કેવી રીતે ગુણાકાર કરીએ તો આ 2I cap નો ગુણાકાર સૌથી પહેલા આપણે કરીશું 2J cap સાથે. તો 2 * 2 4 I cross J. અહીંયા આપણે જુઓ I cross J સમઘટિત દિશા થશે તો +K cap આવશે. ઓકે. ત્યારબાદ આ 2I caret નો ગુણાકાર આપણે બીજા પદ એટલે કે 3K cap સાથે કરીએ તો 2 * 3 એટલે કે 6 I cross K તો તમે જુઓ કે વિષમઘટિત દિશા થશે તો J cap આવશે પણ માઈનસ આવશે એટલે J cap અને માઈનસ. ચાલો હવે આ જે બીજું પદ છે 3J cap એનો ગુણાકાર કરીએ તો પહેલા તો જ્યારે તમે આ પ્રથમ પદ 3J cap નો ગુણાકાર જ્યારે 2J cap સાથે કરશો તો 3 * 6 ભલે થાય પણ J cap cross J cap 0 થઈ જશે. હવે આનો ગુણાકાર આ બીજા પદ સાથે કરીએ તો 3 * 3 9 J cap cross K cap J cross K સમઘટિત દિશા છે તો પ્લસ આવશે અને I cap. ઓકે. તો આ થઈ ગયું આપણું V cross B. હવે આપણે આ બંનેનો સરવાળો કરવાનો છે તો -1.6 10 ની પાવર -19 હવે આ બ્રેકેટની અંદર જ્યારે આપણે સરવાળો કરીએ તો મને ખ્યાલ છે કે જે x
દિશાના જે સદિશો હોય મતલબ કે i કેપ નો સરવાળો i કેપ વાળા પદ સાથે j કેપ નો j કેપ સાથે અને k કેપ વાળા પદનો k કેપ વાળા પદ સાથે સરવાળો આપણે કરીએ તો અહીંયા આગળ જોઈએ 3i કેપ અને અહીંયા છે 9i કેપ તો ટોટલ થશે 12i કેપ j કેપ ની વાત કરીએ તો અહીંયા +6j કેપ અને અહીંયા છે -6j કેપ તો એ તો શૂન્ય થઈ જશે k કેપ માટે જોવા જાવ તો 2k કેપ અને 4k કેપ એટલે કે 6k કેપ આ બંનેમાંથી 6 સામાન્ય નીકળે તો -1.6 * 6 * 10⁻19 થાય અહીંયા વધશે 2i કેપ પ્લસ અહીંયા રહેશે k કેપ હજુ સાથે રૂપ આપે આ 16 * 6 96 એના પરથી આ જે છે -9.6 10⁻19 થાય અને અહીંયાથી જશે 2i કેપ પ્લસ k કેપ ન્યૂટન તો આટલું લોરેન્ટ્ઝ બળ આ ઇલેક્ટ્રોન ઉપર લાગશે આને તમે બીજી રીતે જો બતાવો તો આમ પણ લખી શકાય અને -9.6 10⁻19 ઘાત અને બ્રેકેટમાં આવશે તમારે 2,0,1 તો આ પણ 11 માં જોડની વસ્તુ છે તમને આ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ ન્યૂટન અને જો આ બળનું મૂલ્ય તમને મેળવવાનું કે તો ફરી વખત આ -9.6 નો વર્ગ કરશો એટલે પ્લસ થઈ જશે પાછું વર્ગમૂળ કાઢશો એટલે જવાબ તો 9.6 જ રહેશે 10⁻19 ઘાત નો વર્ગ કરશો એટલે -38 ઘાત થશે પાછું વર્ગમૂળ કાઢશો એટલે તો -19 જ રહેવાનું છે અને આ જે સદિશ છે એનું મૂલ્ય તમે લેવા જાઓ તો 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1 પરિણામે તમને જવાબ મળશે 9.6 4 ને 1 5 એટલે કે વર્ગમૂળમાં 5 10⁻19 ન્યૂટન તો આ જે છે એ બળનું મૂલ્ય થશે 9.6 વર્ગમૂળમાં 5 10⁻19 ન્યૂટન અને આ વર્ગમૂળમાં 5 વડે કિંમત સામે જો નીટ z વગેરેના પ્રશ્ન હોય તેમાં કાંઈ મૂકવાની જરૂર રહેતી નથી પણ તમારે જો હજી ગણવું હોય તો √5 ની કિંમત મૂકશો એટલે લગભગ કંઈક 21 પોઈન્ટ સમથિંગ 4 કે 5 જેવો તમને જવાબ છે મળશે તો અહીંયા સુધી આપણે આ લેક્ચરમાં રાખીએ અને હવે આના પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક છે જોઈશું